કેશોદમાં 15 દિવસમાં જ હનુમાનજી મહારાજે બતાવ્યો છે પરચો। સિંહાસનનું માર્બલ ધરાશાયી થયું છે। સત્તાધીશો સામે ઉઠ્યા ગંભીર સવાલો। કેશોદ શહેરના જાહેર બગીચામાં હનુમાનજી મહારાજની મૂર્તિનું તાજેતરમાં જ ભવ્ય રીતે અનાવરણ કરવામાં આવ્યું હતું, પરંતુ માર્બલ તૂટી પડતા કામની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે। લોકોમાં ચર્ચા થઈ રહી છે કે જો કામ યોગ્ય રીતે અને નિયમ મુજબ કરવામાં આવ્યું હોત તો આ પ્રકારની શરમજનક સ્થિતિ સર્જાઈ ન હોત। હાલ આ ઘટનાને લઈને શહેરમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ। જય સિયારામ। રાકેશ રણપરિયા, શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ, કેશોદ। હવે જણાવતા તો આમ દુઃખની લાગણી થાય અને એવું પણ થાય ને ક્યાંક હસી મજાકનું એક ઉદાહરણ કેશોદ નગરપાલિકા કાયમી આપણને હાસ્ય પૂરું પાડતી રહી છે। હવે થોડાક દિવસ પહેલાં કેશોદ સ્મશાન વિસ્તારની અંદર કેશોદ સ્મશાનના લાકડા ચોરાણા, કોણ ચોરી ગયું, રાજમાં કોણે ચોરી કરી, બધુંય ભાજપના સત્તામાં બેઠેલા લોકોના ક્યાંય ને ક્યાંય સંડોવણીઓ પણ એમાં હતી। હવે એ સંડોવણી કરતાં કરતાં અત્યારે કેશોદ નગરપાલિકાના બગીચામાં પૂગ્યા। ગઈ 7 તારીખે આપણે હનુમાનજી મહારાજની મૂર્તિનું એક અનાવરણ આપણે બધાએ જોયું અને લાખોની સંખ્યામાં મેદનીઓ એને ભેગી કરી। મેદનીઓ ભેગી કરી એવો જાકમ જોડ કર્યો કે કેશોદની જનતા આમ અચંબિત થઈ જાય કે ઓહો। અને હવે એ જ વસ્તુમાં જે હનુમાનજી મહારાજની મૂર્તિ બેસાડી બહુ સરસ વાત છે। સનાતન ધર્મમાં આપણે સનાતની તરીકે આપણને ગર્વ થાય, પણ હવે આજે આ લોકોએ હનુમાનજી મહારાજની મૂર્તિને પણ નથી મૂકી। જે એમાં સિમેન્ટ સ્ટ્રક્ચર જે કાંઈ વાપરવાનું હોય એ અમને તો એવું લાગે છે કે ડુપ્લિકેટ સિમેન્ટથી આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે। હનુમાનજી મહારાજની જે સિંહાસન બનાવવામાં આવેલું હતું ફરતીકોર, જે માર્બલો ચોંટાડ્યા હતા, એમાં ક્યાંય ને ક્યાંય ભ્રષ્ટાચારની ગંધ અમને અત્યારે આવી રહી છે। અને આ લોકોએ તો એટલી બધી ભ્રષ્ટાચારમાં માજા મૂકી છે કે એની કોઈ સીમા નથી। હવે આગામી સમયમાં આ લોકો શું શું કરશે, ક્યાંથી પૈસાઓ, હું તમને કહું, એને કોઈ વસ્તુ નથી મૂકતા કે દાખલા તરીકે હું તમને કોઈ આસ્થાનું પ્રતીક તરીકે આપણે હનુમાનજી મહારાજની સ્થાપના કરેલી હોય, બધાને આસ્થા છે એમાં, તો એવી વસ્તુમાં આ લોકોને ભ્રષ્ટાચાર કરવો છે તો આ ભ્રષ્ટાચારની એક હદ છે। અને લોકો વહેલામાં વહેલી તકે આ વસ્તુમાંથી જાગૃત થાય અને લોકો એના આગામી સમયની અંદર જે કાંઈ ચૂંટણીઓ આવે છે એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને મતદાન કરે। ભાજપનો એક કાયમી નિયમ રહ્યો છે કે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ધર્મનો પછેડો ઓઢીને મત માગવા નીકળે। હવે આ તમારો સનાતન ધર્મ છે, આ તમે રખેવાળ છો સનાતન ધર્મના, આવી રીતે તમારે ભ્રષ્ટાચાર કરવાનો છે। આ એક ખરેખર એક દુઃખની બાબત છે। આજે 15 દિવસની અંદર આ બધી વસ્તુ ધૂળધાણી કરી નાખી છે આ લોકોએ। આમ તમે જુઓ તો આપણે દયા આવે કે આપણે એક સનાતની તરીકે આપણને દુઃખ થાય એવું કૃત્ય આ ભાજપના સત્તાધીશોએ આજે ઊભું કર્યું છે, લોકોની લાગણીને ઠેસ પહોંચાડી છે। હું તહે દિલથી ભગવાનને પ્રાર્થના કરું કે આ ભ્રષ્ટ ભાજપના સત્તાધીશોને ભગવાન બુદ્ધિ આપે અને આવા ભ્રષ્ટાચારો બંધ કરે, એવી એક ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે। હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ। મોબાઈલ નંબર 9428234840।